પ્રથમ આપણે તેલ નાખશું. સ્પાઈસી બનાવો. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે બધા મસાલા એડ કરીશું વારા ફરતી. રાઈ, જીરું, કાંદા બધું નાખી દીધું છે. લીમડીના પાંદા. આ થોડો ફ્રાય થઈ જાય પછી ટમેટા નાખશું. તો થોડા કાંદા લાલ થઈ ગયા છે. તો આપણે આની અંદર ટમેટા અને થોડા દાણા અને થોડું લીલું મરચું કાપીને એડ કરી દીધું છે. આ બધું જે કાંદા બધું છે તે મસ્ત ફ્રાય થઈ ગયું છે. અને બધા મસાલા આની અંદર એડ કરી દઈશું. બધા મસાલા એડ કરી દીધા છે અંદર. અને થોડું શેકવાના છે મસાલા બધા તેલમાં. હવે આપણે એમાં થોડું પાણી નાખ્યું છે. હવે આપણે એની અંદર પાણી અને ચણા એડ કરી દીધા છે. હવે આને સ્ટીમ થવા દેશું જેથી ગ્રેવી જાડી થઈ જાય. તમારે જાડી ગ્રેવી કરવી હોય તો ચણાનો લોટ નાખી શકો છો અંદર એક્સ્ટ્રા, બટ આ ચાલશે.